મજામાં બધા મિત્રોને ખોડિયારમાં એવી પ્રાર્થના કરું કે તમામ મિત્રો અત્યારે જે યુટ્યુબ ઉપર મારા વિડીયો જોઈ રહ્યા છો તેમની તમામ મિત્રોની મનોકામના ખોડિયારમાં પૂરી કરાય. અને મિત્રો અમારી સદીમાં ટુરિઝમ બ્લોગને ચેનલને મિત્રો નવા મિત્રો જે છે તે સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય માં ખોડિયારમાં લખજો. મિત્રો આપ લોકેશન જોઈ શકો, સામને માં ખોડિયારમાંનું મંદિર છે, ત્યાં બિરાજમાન છે. 3 મંદિર બીજા માતાજીના છે. તો મિત્રો વિડીયોમાં બના રહેજો અને અમે તમને હવે ખોડલ માતાના દર્શન કરાવીશું. અને અચૂકથી અમારો વિડીયો નિહાળી ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો કરજો અને સપોર્ટ કરજો. ચલો મિત્રો હવે તમને દર્શન કરાવીએ મા ખોડલમાં. મિત્રો આપ જોઈ શકો છો અહીંયા ખોડલધામ માતાજીનું સાનિધ્ય છે મિત્રો. તો તમને અહીંયા માતાજીના દર્શન કરાવીશું મિત્રો. વિડીયોમાં બના રહો તમે. મિત્રો આપ જોઈ શકો છો અહીંયા દેવકરણના મુવાડા અહીંયા માતાજીનું ખોડલધામ છે મિત્રો. તમને દર્શન કરાવીશું અહીંયા માતાજીના. જય મા જોગણી. જય માતાજી. ગાયત્રી માતાજી માં દેવી. જય બળિયા દેવ. મિત્રો આપ જોઈ શકો છો અહીંયા સરસ મંદિર ત્રણે ધાર્મિક મંદિરો મિત્રો બનાવેલા છે. મિત્રો હવે તમને અહીંયા બતાવીશ ખોડલમાંના તમને દર્શન કરાવીશું મિત્રો. અને વિડીયો મારો પસંદ આવે મિત્રો તો અમારી સદીમાં ડિજિટલ વ્લોગને સબસ્ક્રાઈબ કરજો. જય હનુમાન દાદા. તમામ દિવ્યના અહીંયા ફોટા અહીંયા લગાવેલા છે. જય માં ખોડલમાં દેવી. જય માં ખોડલમાં દેવી. તમામ ભક્તોને જે યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો જોઈ રહ્યા છો, ખોડલમાં એમની મનોકામના પૂર્ણ કરે અને મા રક્ષા કરે તમામ ભક્તોની. મિત્રો અમારો વિડીયો સદીમાં ડિજિટલ વ્લોગને માતાજીના દર્શન ખોડિયારમાંના મિત્રો તમને કરાવ્યા. તો વિડીયો માતાજીના દર્શન કર્યા હોય તો મિત્રો અમારો વિડીયોને શેર કરજો. જે નવા મિત્રો વિડીયો અમારો અત્યારે જોઈ રહ્યા છો સદીમાં ડિજિટલ વ્લોગને, તો મિત્રો મને સપોર્ટ કરજો. તમને નવા આવા ધાર્મિક મંદિરોના મેં તમને વિડીયો દ્વારા માતાજીના દર્શન કરાવીશું. અને આ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કરણના મુવાડા બિરાજમાન ખોડિયારમાંનું ધામ છે મિત્રો. તો આપ પણ અહીંયા આવી શકો છો. આ હાઈવે છે દહેગામથી કપડવંજવાળો હાઈવે, ત્યાં ગામ આવેલું છે મિત્રો. તો આપ જોઈ શકો છો લોકેશન આજુબાજુનું બહુ સરસ લોકેશન છે.